નમસ્કાર દર્શક મિત્રો, મારી ચેનલ રિયલ કાઠિયાવાડી ટેસ્ટમાં તમારું સ્વાગત છે. અને આજે હું આવી ગયો છું ભાવનગરથી તળાજામાં આવો ને તો છેલ્લા 23 વર્ષથી પૂનાભાઈ ધાબાવાળા સતનામ ધાબા, બરોબર. પૂનાભાઈને ત્યાં આવો તમને પ્યોર ઓથેન્ટિક કાઠિયાવાડી થાળી મળવાની છે. અને પાછળ જોવો ને તો અહીંયા જો એક ધરા સુલા ચાલુ જો આવો મારી હારે જો અહીંયા દેશી સુલા ઉપર સ્પેશિયલ બાજરાના રોટલા છે, રોટલી છે, આ બધી વસ્તુ અહીંયા બનતી જ હોય છે. અને અહીંયા છે ને જો આ થાબડેલા રોટલા જ બનતા હોય એક ધરા. અને જે રોટલો ચડે એટલે સીધો બીજો અહીંયા ઘડાઈ જતો હોય છે, તમે જોઈ શકો છો. અને આ બધો દેશી ભાઠા ઉપર ત્યાં હાલતો હોય છે. આવો નજીક આવો, જો અહીંયા બાજરાનો રોટલો અત્યારે બની જ રહ્યો છે. જુઓ જો આ સરસ મજાનો આ થાબડેલો રોટલો બનતો હોય છે અહીંયા. અને આ રોટલાની ખાવાની જે મીઠાશ છે એ અલગ હોય છે, કેમ કે ચૂલા ઉપર. અને જુઓ તમે આ છે બાજરાનો છે ને લોટ બાંધેલો તૈયાર હોય, આ રીતે એને મહળવામાં આવે. અને ત્યારબાદ છે ને થોડોક કોરો લોટ અંદર નાખવામાં આવે પાટલા ઉપર જો. અને આ રીતે પૂનાભાઈના ધાબામાં રોટલો ઘડાય છે. અને જે લોકોને રોટલો આવડતો ન હોય ને એને એકદમ ઇઝી રીતે આ રોટલો શીખી શકે. આમ જો કેમ પણ જોરદાર રીતે રોટલો ઘડાઈ જાય. અને ખાલી આમ જો કેટલી સેકન્ડ છે ખબર? 15 સેકન્ડમાં રોટલો ઘડાઈ ગયો. અને ઘડીકમાં જો બીજો રોટલો પણ એ તૈયાર કરે. એક ધારે રોટલા ચાલુ જ હોય. અને એક હારે 3 તાવડીમાં રોટલા ચડે છે. જુઓ ફેરવું અહીંયા. અને આમ જો રોટલાની આમ જો કાળો નથી થતો, એકદમ સોનેરી જ છે. કેમ છો? મજામાં? મજા. હવે આ પૂનાભાઈનો ધાબો છે, હા, એ કેટલા વર્ષ જૂનો છે? 23 વર્ષ છે આપણે. 23 વર્ષ. અને તળાજામાં સૌથી જૂનામાં જૂનો ધાબો. હા, જૂનામાં જૂનો ધાબો. આપણે અહીંયા કયા શાક રાખીએ છીએ? આખા રીંગણા, સેવ ટમેટા, દહીં તીખારી, મિક્સ દાળ, દહીં પાત્રા. દહીં પાત્રા એમ? હા, આજનું મેનુ આ છે. રોજે રોજ મેનુ ચેન્જ હોય? હા, રોજે રોજ ચેન્જ હોય, અલગ અલગ હોય. બરોબર. અને બધી વસ્તુ લાઈવ જ બનાવવાની? બધી વસ્તુ લાવ્યો, ઘરાકને ગરમ જ વસ્તુ દેવાની. અને કોઈના જગ્યાએ આવવું હોય તો એનું એડ્રેસ શું છે? તો મહુવા પાલીતાણા ચોકડી બરોબર વચમાં છે. હા, નિલેશભાઈ. હા જી બોલ. આ છે આખા રીંગણા સ્પેશિયલ અમારા. વાહ ભાઈ વાહ. વધારે પડતા ગ્રાહક આખા રીંગણા જ માંગે છે, રીંગણા ગ્રેવી. હા, વાહ ભાઈ વાહ, જોરદાર ગ્રેવી છે હો ભાઈ. પછી આવે છે મિક્સ દાળ. મિક્સ દાળ, પંચકોટી દાળ. હા, હા, બધી દાળ ભેગી આવે અલગ અલગ. આ 5 જાતની દાળ. આ સેવ ટમેટા. વાહ ભાઈ વાહ, જોવો તમે એને એકદમ. આ છે દહીં પાત્રા. સારું, મેં પણ પહેલી વાર નામ સાંભળ્યું દહીં પાત્રામાં. મોટા મોટા ફોદા એકદમ પનીર જેવા. જો આમ જો તમે ખાલી ફોડા જોવો. આમ જો છે દહીં પાત્રા, કંઈક નવું શાક મેં અહીંયા જોયું છે. આ છે દહીં તીખારી. વાહ ભાઈ વાહ. આ દહીં તમે પોતે જમાવો છો? જમાવી અમે પોતે. કેમ કે આવું દહીં પાછું કઈ ફોદા વાળું આવડું મોટા ફોદા વાળું મળે નહીં. આમ જો મળે. આ ફોદા જોવો તમે. હા, પોતે જ બનાવો એમ ને? પોતે જો. વાહ ભાઈ વાહ. આ ખીચડી છે. આ કઢીની ખીચડી. વાહ ભાઈ વાહ. અને આ છૂટી ખીચડી. હા, મેં આ વસ્તુ પહેલી વાર જોઈ અહીંયા. હમણાં કાદ દાદા ભરતા હતા ને, આવી ખીચડી તમને ક્યાંય જોવા નહીં મળે. આમ જો મગની દાળ ભરપૂર માત્રામાં નાખી છે અને બધું છૂટું. પહેલી વાર ક્યાંક આવી ખીચડી જોઈ આપણે. જે લોકોને ખાટલા ઉપર બેસીને જમવું હોય તેના માટે ખાટલાની પણ વ્યવસ્થા અહીંયા છે. અહીંયા હજી તો શરૂઆત થઈ છે, ત્યાં ઘણા બધા લોકો અહીંયા ટેસ્ટ કરવા આવી ગયા છે. શું નામ તમારું? મારું નામ કાળુભાઈ ભેળવાળા, પાલીતાણા રહું છું. અને સ્પેશિયલ અવારનવાર અહીંયા જમવા જ આવું છું. બાકી અહીંયા તળાજા મારે કઈ કામ નહીં. સ્પેશિયલ અત્યારે પણ જમવા જ આવ્યો છું. પૂનાભાઈ ધાબાવાળા અવારનવાર આવું છું. મારા ભાઈબંધો હોય, મિત્રો હોય, સર્કલ હોય, બધાની સાથે અમે સ્પેશિયલ જમવા જ આવી. અને અવારનવાર હરેક જમવાવાળાને, યાત્રિકોને બધાને કીધેલું ભાઈ તળાજામાં કરો એટલે પૂનાભાઈ ઢાબે અવશ્ય જમવાનો એક જ સ્વાદ લ્યો. અહીંયા તમને કયું શાક વધારે ભાવે? ફર્સ્ટ ક્લાસ, 1 નંબર રીંગણા. આખા રીંગણા? હાજી. બરોબર. બીજું બાજરાનો રોટલો, છાશ, પાપડ વગેરે ઘરમાં ન હોય એવું અહીંયા મળે છે આપણે. અને જમીન આપણે સંતોષ થાય છે. અને બધું ગરમ બધું ગરમા ગરમ, જેવું કયો એવી રીતે. અને સર્વિસ પણ સારી છે. જો આ હું તમને કહું છું અહીં બોલવાનું. ના, તમે કઈ કહેતા નથી, પણ કાકા મને બોલાવો. ખાતરી છે કે અહીંની સર્વિસ પણ સારી છે. અને અહીંના જે કાંઈ કર્મચારી છે એ પણ તાત્કાલિક દોડીને આવે છે, આપણી સર્વિસ આપે છે. અને 1 નંબર છે. હું લાઈક આપું છું. થેન્ક યુ કાકા. તો આ વસ્તુ છે ને, આ વિશ્વાસ ક્યારે જોડાણો હોય કે ઘણા વર્ષોથી આ લોકો અહીંયા જમવા આવતા હોય ને તારે. હવે કાકાએ તો વખાણ કરી નાખ્યા છે શાકના, પણ હવે હું ટેસ્ટ કરીને પછી તમને રિવ્યુ આપો. ચાલો તારે. દેશી ધાબામાં જો આ સ્પેશિયલ છે ને, એમના પ્રખ્યાત ભરેલા રીંગણા છે. આ છે તીખારી, ત્યારબાદ સેવ ટમેટા. આ છે દહીં પાત્રાનું શાક, કંઈક મેં નવું જોયું છે. સાથે ગોળ આપી દે છે. અને આ મિક્સ દાળ છે. બરોબર. આજનું મેનુ છે, રોજે રોજ મેનુ ફરતું હોય છે. સલાડ છે, આમાં જો રાયતા મરચાં છે, કોબીનો સંભારો છે, તળેલા મરચાં છે,
અને આમાં છે ને કાકડીને ખારિયા છે, છાશ આવી જાય છે, રોટલો, આ બધી વસ્તુ આલા કાર્ટ ઉપર છે. તમારે જોવે એ તમે મગાવી શકો છો. શાકના એક પ્લેટના 50 રૂપિયા છે, બરાબર. અને છાશ પાપડ ને એ બધું અલગ રહે છે. ને આખા રીંગણા ટેસ્ટ કરશું અને ગ્રેવી ઘટભર આપે છે, જુઓ તમે, બરાબર. આપણે 2 શાક ટેસ્ટ કરવાના છે અને એમાં બીજું મારો શાક છે આ પાતરા, દહીં પાતરાનું. દહીંની ગ્રેવી આપે છે. આપણે દહીં પાતરા ટેસ્ટ કરીએ. પાતરાને છે જ આપણે કટ કરી નાખ્યું, એકદમ સોફ્ટ જ છે. આમ જો, હવે આપણે 2 વસ્તુ ટેસ્ટ કરવાની છે. બાજરાનો રોટલો આવે છે, આમ જો સોપડેલો. રોટલી ખાઈ હોય ને રોટલી મળી જાય છે. આ બધી વસ્તુ ચૂલા ઉપર જ બને છે, તમને આગળ બતાવી દીધું છે. હવે આપણે ટેસ્ટિંગ કરીએ રીંગણાથી. ભાઈ કેમ લોકો આવે ને તમને કહું, કોઈ પણ જાતના ગરમ મસાલા નથી. તમે ખાઓ એટલે તમને મજા આવી જાય, બરાબર. થોડુંક તેલ છે પણ એની સામે ક્વોલિટી એક નંબર છે. અને વાત કરું તો દહીં પાત્રા પણ હું તમને ટેસ્ટ કરીને બતાવું. આ છે દહીં પાત્રા. આનો ટેસ્ટ થોડો ખટ મીઠો છે. દહીં આવે, પાત્રા આવે, અને કંઈક નવું ટેસ્ટ કરવા મેં આજ જોયું, બરાબર. સાથે તમારે છે ને તીખારી ખાવી હોય ને તો અહીંયા તીખારી પણ છે, જુઓ તમે. તીખારીની ક્વોલિટી જુઓ, એક નંબર. હવે આપણે તીખારી પણ સહેજમથી આપણે ટેસ્ટ કરીએ દહીં પાત્રાને ભેગું નાખીને. તીખારીનો ટેસ્ટ પણ જોરદાર છે. તળાજામાં આવો ને તો એકવાર પૂનાભાઈના ધાબામાં જમજો, તમને મજા આવી જશે. વસ્તુ સારી છે. એડ્રેસની વાત કરીએ ને તો સતનામ ધાબા નેશનલ હાઈવે તળાજા મહુવા પાલિતાણા ચોકડી વચ્ચે આવી જાય છે પૂનાભાઈ ધાબાવાળા.